તો જામનગર સાંસદ પૂનમ માડમે પોતાના જન્મદિવસની ઉજવણી કરી કન્યા શિક્ષણ અને આરોગ્યલક્ષી સેવાઓ થકી ઉજવણી કરી 8,000 દર્દીઓની ચિકિત્સા કરાવી નિઃશુલ્ક દવા પૂરી પાડી બ્લડ ડોનેશન કેમ્પમાં 1100 બોટલથી વધારે લોહી એકત્રિત કરવામાં આવ્યું જામનગર અને ખંભાળિયા હોસ્પિટલમાં લોહી જમા કરાવવામાં આવ્યું કન્યા છાત્રાલયોને એસી અને કોમ્પ્યુટર ભેટ આપ્યા આજે આખું આ રક્તદાન શિબિર અને આરોગ્ય કેમ્પ એટલે કે હેલ્થ કેમ્પને સફળ બનાવવા માટે હું સર્વે નાગરિકોનો જે દર વખતે સહકાર રહ્યો છે વોલન્ટિયર્સનો સહકાર રહ્યો છે એ બદલ એમને ખૂબ ખૂબ એમનો આભાર વ્યક્ત કરું છું તમામ ડોક્ટર્સ જ્યાં સતત સેવા આપે છે મંડેની ઓપીડી પોતાની સ્કીપ કરી અને કોઈ ડોક્ટર્સને મંડે ઓપીડી સ્કીપ કરવી પોસાતી ના હોય એમના પેશન્ટ્સ નિયમિત જે આવતા હોય એ પણ છતાંય એમને અહીંયા સમય આપ્યો એ બદલ એમનો હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું રક્તદાતાઓ ખૂબ મોટી સંખ્યામાં સવારથી જ બે ટીમ અલગ અલગ હોસ્પિટલ્સની પણ ના પહોંચી શકે એટલી મોટી સંખ્યામાં રક્તદાતાઓ સતત આવતા રહ્યા એમનો આ તકે હું આભાર માનું છું હંમેશા એવું માનું છું કે આ બધું કોઈ આંકડાકીય એક મોટું એક જાહેરાત કરવા માટે નથી હોતું પણ એક સેવાના આ બહુ મોટા મંચો છે અને આ વખતે જે રક્તની જરૂર આપણી બ્લડ બેંક્સમાં છે એ ખૂબ જ છે ત્યારે બધા જ રક્તદાતાઓએ આ જરૂરિયાત સમજી અને સ્વયંભૂ વોલેન્ટરીલી અહીંયા જે રક્તદાન કર્યું છે હું પુનઃ એમનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું